સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પરંપરાગત અને કલાત્મક તાજિયાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આકર્ષક રોશની અને ઝીણવટભર્યા કોતરકામ સાથે ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે. કમિટીના સભ્ય સરફરાઝ પઠાણના જણાવ્યા મુજબ મહોરમ ઇસ્લામ ધર્મમાં શોકનો મહિનો માનવામાં આવે છે. કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીદારો દ્વારા સત્ય અને ન્યાય માટે અપાયેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે. ચાંદના દર્શન સાથે જ અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયાના નિર્માણની કામગીરી શરૂ થાય છે. મહોરમના પ્રથમ ચાંદથી તાજિયા બનાવવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તેને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે. યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર તૈયાર કરાયેલા ઝીણવટભર્યા કોતરકામ ઉપરાંત રાત્રિના સમયે તાજિયાની ભવ્યતા વધે તે માટે વિશેષ આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જે સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અમારો આ મહોરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે. આજે છઠ્ઠો ચાંદ છે. અમે 7મા ચાંદ સુધી આ તાજીઓ કમ્પ્લીટ કરી નાખીએ છીએ. અમારો મહોરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસેનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા. એમની યાદમાં અમે લોકો આ તાજીઓ બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે. તો આજ જે કમ્પ્લીટ થાય છે, જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધું બધા લોકો મળીને કરે છે ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજીઓ બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજીઓ અમે લોકો બનાવીશું.